જામનગરની પાસે આવેલું જામ ખંભાળિયા ગામ સાંભળ્યું છે ને નામ? દ્વારકા જાવ ત્યારે રસ્તામાં આવે છે જામ ખંભાળિયા. અને એ જામ ખંભાળિયાની બાજુમાં એક ભાતેલ ગામ છે. જૂના જમાનાની વાત છે. આખું ગામ જાડેજા દરબારોથી વસેલું અને બીજા ઘણા ગામો ઘરો હતા. બ્રાહ્મણ, વાળંદ, દરજી અનેક ઘરો હતા. એમાં બે ઘરો જાડેજાના ભાણેજરોના. સાંભળજો ભગવાનની પ્રાર્થનાની તાકાત કેટલી છે. તમારા અંતરમાંથી ઠાકોરજી માટે એકવાર નાદ નીકળે તો મારો ભગવાન સાંભળે છે. રેલવે માર્ગમાં જામનગરથી તમે દ્વારકા જાઓ એટલે એ રેલ માર્ગમાં જામ ખંભાળિયા પછીનું પેલું સ્ટેશન આવે ભાતેલ. એ સમયે તો પેલું સ્ટેશન આપતું વિરમદળ, પણ 1996 સરકારે એને બંધ કર્યું અને પછી ભાતેલ થયું. ભાતેલ ગામના વયોવૃદ્ધ વડીલો એટલે કે જેની ઉંમર 90-95 વર્ષની હશે એમના મોઢેથી આ કથા સાંભળી છે. જો સંસારના લોકો આના લોકવાયકામાં ખપાવે તો એની બુદ્ધિ છે, અને આ સંસારનો કોઈ ભગવાનનો ભક્ત આને સત્ય ઘટના તરીકે સ્વીકારે તો એ એનો ભાવ છે. કેવા ભાવથી સ્વીકારવું એ તમારા હાથમાં છે. આમ જોવા જાવ તો 1940ની આ વાત છે, જ્યારે મીટર ગેજ હાલતા પેલા છુકછુકિયા બધા મશીનો કોલસો નાખે અને ધુમાડો નીકળે, કોલસો નાખે ને ધુમાડો નીકળે. આ રેલવે ચાલતી જ્યારે મીટર ગેજ, ત્યારની વાત છે. અને એ સમયે ભાતેલ ગામના એ રેલવે સ્ટેશન ઉપર સ્ટેશન માસ્ટર તરીકે એક કાંતિલાલ કરીને એક હળિયાના બ્રાહ્મણ સ્ટેશન માસ્ટરની નોકરી કરે છે. એકલા જ હતા, પરિવારમાં બીજું કોઈ હતું નહીં, એટલે ગામમાં રહેતા હતા. ત્યારે નોકરી પૂરી થાય અને ઘરે આવે એટલે પોતાનું નિત્યકર્મ પરવારી અને ગામમાં લટાર મારવા નીકળે. ગામની અંદર એકાદો આટો મારવા નીકળે. ગામના લોકોને, ગામના ચોરે બેઠા હોય તો ગામના લોકોને મળે, બધા સાથે વાતોચીતો કરે. એકદમ સરળ સ્વભાવનો માણસ કાંતિલાલ, સ્વભાવથી એકદમ સરળ. ગ્રામજનો સાથે હળતા મળતા. અને જ્યારે ગામ લોકોને મળીને ફરી પાછા જતા હોય તો ગામના સ્કૂલની બાજુમાં પ્રાથમિક શાળા અને ગૌશાળાની વચ્ચે એક નાના એવા ઓટલા ઉપર ખુલ્લું શિવાલય, ખુલ્લું શિવ મંદિર. કાંતિલાલ નાનપણથી જ, કારણ કે બ્રાહ્મણ કુળમાં હતા એટલે નાનપણથી જ ભગવાન શિવના ઉપાસક ભક્ત હતા. કોઈ મળે તો કહે ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હે જય મહાદેવ, જય મહાદેવ. એટલે કાંતિલાલ બરાબર ભગવાનના ભક્ત. એટલે જ્યારે પણ ગામમાંથી નીકળે ત્યારે એ ઓટલા ઉપરના શિવજીને વંદન કરી રહ્યા જાય. પછી તો ધીમે ધીમે આગળ વધ્યું કે પોતાને ભાવ જાગતો ગયો એટલે સોમવાર હોય તો સોમવારે જળ, પુષ્પ અને દૂધ લઈને આવે અને શિવજી ઉપર અભિષેક કરીને પાછા આવ્યા જાય. સમય વ્યતીત થયો પછી ઓટલાને થોડુંક કડિયા કામ કરાવરાયું.
ગામના લોકો અને યુવાનો સાથે કાંતિલાલ નામના આ સ્ટેશન માસ્તરને બહુ સારી મિત્રતા, ખૂબ સારો આત્મીય ભાવ. એટલે ધીમે ધીમે એમાં ભક્તિમાં વધારો થયો. અને એ ભક્તિના વધારામાં ઘટના એવી ઘટી કે એમણે ગામના લોકોને, યુવાનોને કીધું કે ભાઈ, આપણે દર સોમવારે રાત્રે અહીંયા 9 થી 10 1 કલાક ધૂન કરી હોય તો આપણે. યુવાનો તો રાજી થયા કે હાલો ન કરીએ. ગામના લોકો હતા તો કઈ છે કે અઠવાડિયે એક વાર છે ને, હાલો કરીએ. રાત્રે શિવ મંદિરમાં જઈ અને રોજ દર સોમવારે શિવજીને ધૂન કરવાનું નક્કી કર્યું. નાના મોટા બધા લોકો ધીમે ધીમે આવતા થયા. શરૂઆતના દિવસોમાં 5 હતા, પછીના બીજા સોમવારે વળી પાછા 7 થયા, વળી પાછા 9 થયા. કારણ કે એક એક માણસ એક એક વ્યક્તિને પહોંચાડે સંદેશો. કથામાં આવું જ હોય, પહેલા દિવસે સંખ્યા હોય એના કરતા બીજા દિવસે વધારે થાય. કારણ કે જ્યારે અહીંયાથી સાંભળીને આપણે ઘરે જઈએ ને, એટલે 2 માણસોને કહેતા જઈએ કે મજા આ કથામાં સારું હતું ત્યાં આયોજન, એટલે એ 2 બીજા આવે ને પાછા બીજા 2 ને કે એમ કરતા કરતા છેલ્લો દિવસ આવે ત્યાં આખા મંડપો ભરાઈ જતા હોય છે કથાના. પછી તો ધીમે ધીમે બધા થોડા પૈસા ઉઘરાવ્યા. એક ઢોલકું લઈ આવ્યા, 2 મંજીરા લઈ આવ્યા અને 8-10 ઓલી કરતાલો લઈ આવ્યા. રોજ ભગવાનનું ભજન કરે, ભગવાનનું દર સોમવારે રાત્રે 1 કલાક શિવ ભજન કરે. એમાં ક્યારેક ક્યારેક તો એવી ઘટના ઘટતી, સવારો સવાર ધૂન ચાલે, સમય વીતવા લાગ્યો ખબર નથી. ક્યારેક એવું પણ બનતું કાંતિલાલને રાત પાડી હોય, સ્ટેશને રાત્રે નોકરીએ જવાનું હોય. ઈ જમાનામાં રાતમાં 2 પેસેન્જર ટ્રેન ચાલતી, 2 માલગાડીઓ ચાલતી. અને જ્યાં સુધી સ્ટેશન માસ્તર લીલી ઝંડી ન બતાવે ત્યાં સુધી સ્ટેશન પરથી આગળ ટ્રેન જાય નહીં. Okay, let's move on. Let's understand the construct of the. સોમવાર હોય, નાઇટ નહીં, એની નોકરી હોય તોય ધૂનમાં તો જવાનું જ. પણ ટ્રેનનો ટાઈમ થાય એટલે દોડીને આવે અને ટ્રેનને વળી ઝંડી આપીને વ્યા જાય અને વળી પાછા ધૂનમાં બેસી જાય. આવી ઘટનાઓ ઘટતી રહી. અને ત્યારે તો આગલા સ્ટેશન ઉપર સ્ટેશન માસ્ટર સાથે ફોનમાં વાત થાય, એનો ટોકનનો ઓલો ગોળો કાઢવો પડે, ફાટકને બંધ કરવું પડે, ત્યારે ટ્રેન આગળ પસાર થાય. સ્ટેશન માસ્ટરની એના રજીસ્ટરમાં સહી હોય, એમાં કોઈ બાંધછોડ ન ચાલે. એક વખતના સમયે ઘટના એવી ઘટે છે કે સોમવારનો દિવસ હતો, રાત પાળીની નોકરી હતી અને ટ્રેનને હજી આવવાની વાર હતી અને બરાબર અહીંયા ભજનમાં આવીને બેસી ગયા અને ભગવાન મહાદેવના નામની ધૂન લાગી. ભગવાન શિવના નામની ધૂન લાગી ગઈ. ધૂન લાગી તો ખરી, પણ એવી ધૂન લાગી કે કાંતિલાલ ધૂનમાં એટલા લીન થઈ ગયા પોતે ભૂલી ગયા મારે રાત પાડી છે, આજે મારે રાત પાડીની નોકરી છે. કાંતિલાલ ભૂલી જાય છે. ગામના લોકોને ખબર નહીં કાંઈ, એટલે એ તો બધા ધૂનમાં લાગી ગયેલા. કાંતિલાલની હારે અનેક બીજા ભક્તો પણ ભગવાનની ધૂનમાં એટલા બધા તલ્લીન બની ગયેલા. સૌ લોકો આખી રાત ભગવાનનું ભજન કરે. સવાર પડી ગઈ કોઈને ખબર ન રહી. ખબર ન રહી. ભક્તોના માથા ઉપર જયારે આમ અંજવાળું આવ્યું એટલે એક ભક્ત કીધું, એ ભાઈ જુઓ તો ખરા, આમ જુઓ અંજવાળું થઈ ગયું. અવાજ આવ્યો અને બધાએ ધૂન બંધ કરી. કાંતિલાલની આંખો ખુલે જ્યાં જોયે તો ખરેખર સવાર પડી ગઈ અને હાશકારો થયો, અરે કરી, આજ તો મારી રાત પાડી હતી, આજ મારી નોકરી ગઈ. અરે નોકરી ગઈ નો વાંધો નથી, કદાચ કોઈ ટ્રેનને મેં આજે મારે રાતની નોકરીમાં મારે એને સિગ્નલ આપવાના હતા, એ નહીં દેવાના, કદાચ ટ્રેન ગઈ છે, કોઈ અકસ્માત થયું, કેટલા જીવ એમાં વયા ગયા છે. શિવ 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 નામ બોલતા બોલતા ભગવાન મહાદેવના મંદિરેથી ઊભા થઈ અને દોડતા રેલવે સ્ટેશન જાય છે.
ફાફડા ફાફડા દોટ મૂકી છે ને. જ્યાં જઈને જોવે તો જેમ રોજ આવે ને જેમ બધા બેઠા છે એમ જ બધા શાંતિથી બેઠા છે પોતાના નોકરિયાત ભાઈઓ. આવેલા કાંતિલાલને એકદમ ગભરાઈ ગયેલા જોઈને કોઈએ પૂછ્યું કે સાહેબ કેમ આમ ગભરાઈ ગયેલા છો? શું થયું? આટલા બધા કેમ હાફો છો? કાંતિલાલે પોતાની આપવીતી કઈ બતાવી, ભાઈ આજે સોમવાર હતો, ગામમાં ધૂન હતી, રાત્રિની મારી નોકરી હતી અને રાત્રે હું ધૂનમાં ગયો, મને ભાન ન રહ્યું. એમાં બરાબર હું અહીંયા ટ્રેનને સિગ્નલ આપવા માટે, લીલી ઝંડી આપવા માટે આવવાનું ભૂલી ગયો અને મને આજે અત્યારે યાદ આવ્યું કે મારી રાતની નોકરી હતી, એટલા માટે હું દોડતો દોડતો આવ્યો છું. એટલા માટે હું આટલો દોડતો દોડતો આવ્યો છું. સામે ઉભેલો માણસ જરા આશ્ચર્યચકિત થઈ જાય છે. સાહેબ સમજાયું નહીં મને. અરે ભાઈ હું એમ કહું છું કે રાત્રે મારે ધૂનમાં બેસવામાં મારું મન લાગી ગયું, મને ખબર ન રહી. રાત્રિનો સમય પસાર થઈ ગયો. ગઈકાલે મારી નાઇટની નોકરી હતી, મેં કોઈને સિગ્નલ નથી આપ્યા. ટ્રેનોનું શું થયું મને ખબર નથી કાંઈ. સાહેબ ભાન ભૂલી ગયા છો? કેમ? આ તમારા રજિસ્ટરમાં સહી રહી અહીંયા. એલા ભાઈ હું રાત્રે ધૂનમાં હતો. સાહેબ તમને કદાચ કંઈક ભૂલાઈ ગયું હશે. એને ગામના લોકોને કહ્યું, ભાઈ આને કોને હું રાતે ધૂનમાં હતો? સાહેબ તમે ધૂનમાં હતા તમે કહો છો, પણ હું અહીંયા નોકરીએ બેઠો હતો, તમે રાત્રે આવ્યા, તમે મારી હારે મને નમસ્તે કહ્યા, મેં તમને ઊભો થઈને આવકાર આપ્યો, તમે આવીને તમારા રજિસ્ટરમાં તમે સહી કરી, ઓલી ટ્રેન આવી તો એને તમે સિગ્નલ આપ્યું અને તમે એમ કહો છો હું ધૂનમાં હતો. ત્યારે ભાતેલના રેલવે સ્ટેશનના માસ્તર કાંતિલાલની આંખમાંથી અશ્રુ વહી ગયા. એટલું પૂછ્યું, ભાઈ હું હતો? હા સાહેબ તમે જ હતા. અને આંખમાંથી દળ દળ અશ્રુની ધારા સાથે એટલું જ કહ્યું, ભાઈ એ હું હતો તો હું નહોતો, મારો મહાદેવ આવીને મારી નોકરી કરી ગયો છે, મારો ભગવાન આવીને નોકરી કરી ગયો છે. તમારા અંતરનો ભાવ નીકળે ને તો ઠાકોરજી સાંભળે છે. તમારો પાડોશનો માણસ સાંભળે કે ન સાંભળે એની ન પરવા કરતા બસ ભગવાન સાંભળે છે. આટલું યાદ રાખજો ભક્તો, પરમાત્મા સાંભળે છે. એ જ સમયે કાંતિલાલ બ્રાહ્મણે પોતાની નોકરીને રાજીનામું આપ્યું. જેટલો અફસોસ કાંતિલાલને ન થયો એના કરતા વધારે અફસોસ એ રાજપાળીમાં નોકરી કરનારા માણસોને થયો કે આખી રાત અખિલ બ્રહ્માંડનો નાયક આવી અને ભગવાન મહાદેવ અમારે નોકરી કરી ગયો, અમે એને ઓળખી ન શક્યા, અમે એને ઓળખાય નહીં. ભાતેલના રેલવે સ્ટેશનમાં લોકો રડી રહ્યા છે કે ભગવાન આવી નોકરી કરી ગયા. પરમાત્મા આવી નોકરી કરી ગયા. કહેવાય છે કે એ સમયે કાંતિલાલે નોકરીને છોડી દેવાનો નિર્ણય કરી લીધો કે મારા ઠાકોરજીને મારે નોકરી કરવા આવવું પડે તો આવી નોકરી હવે મારે નથી કરવી. કદાચ રેલવે સ્ટેશનનો માસ્તર બનીને આવે નોકરી કરી જાય એમાં નવાઈ નથી. વડોદરાની બાજુમાં કોયલી ગામમાં મનસુકરા માસ્તર બનીને નોકરી કરી જાય એમાંય નવાઈ નથી. જુનાગઢનો નરસિંહ મહેતા બની આવે અને બાપનું શ્રાદ્ધ કરી જાય એમાંય નવાઈ નથી. પણ ભગવાન તો એટલા બધા દયાળુ છે કે રાજાની દાઢી કરનારા માણસ ભગવાનના ભજનમાં બેહે અને દુનિયાનો માલિક આવીને રાજાની દાઢી કરી જાય છે. સૈન મહારાજ, સૈન ભગત તો સંતોમાં રમે, સવારામ બાપાનું ભજન છે. સૈન ભગત તો સંતોમાં રમે અને ભગવાન પોતે દાઢી કરવા જાય. અરે એના કરતા વિશેષ વાત મને એટલી ગમે છે કે માણસ હતો અને પુરુષ હતો, પુરુષ બનીને કઈ કામ કરી જાય એમાં નવાઈ નહોતી. પણ એક ગામડાની અભણ શકુબાઈને જાત્રા કરવાની ઈચ્છા થઈ અને એ જાત્રા કરવા સાસુ જવા ન દે અને એવા સમયે અખિલ બ્રહ્માંડનો નાયક ભગવાન દ્વારિકાધીશ પોતે શકુબાઈ બનીને આવે અને કહે છે, શકુબાઈ તમે જાત્રા કરો, તમારા ઘરના છાણ વાસીદા અમે કરશું આજથી.
છાણ વાસીદા અમે કરશું. ભગવાને બોલો શકુબાઈ માટે થઈને છાણ વાસીદા કર્યા, પાણી ભર્યા, રોટલા ઘડ્યા. અરે સાસુ ને સસરાના પગે દબાવ્યા ને હાહુએ માર માર્યો તો ઈ ખાઈ લીધો. કલ્પના તો કરો ભગવાન કેટલું દયાળુ છે. એને શિવ ભગવાનના અનેક પુસ્તકોનું અધ્યયન કર્યું. કાંતિલાલ જે સ્ટેશન માસ્ટર હતા એનું એક નામ હતું સ્વામી હરિહર. એનો દેહ વિલય પણ વિક્રમ સંવંત 2027 એટલે કે 1971 શ્રાવણ વદ છઠના દિવસે થયો. એ દિવસે ઘટના ઘટી. જુઓ, જ્યારે એનો દેહ વિલય થયો એ જ દિવસે એક દિગંબર સાધુ ત્યાં આવેલા કે જે હરિહર બાપજીના દેહને દ્વારકાના દરિયાના એ જળમાં એના દેહનો વિલય કરવા માટે ગયેલા. જ્યારે દેહને એક બોટમાં લઈ અને 5 કિલોમીટર અંદર જાય છે દરિયામાં, કહેવાય છે કે જળ સમાધિની વિધિ પૂરી થઈ અને એ વિધિ પૂરી થયા પછી 5 કિલોમીટર અંદર ગયેલી બોટમાં બેઠેલા એક દિગંબર સાધુ એ બોટમાંથી ક્યાં વયા ગયા એ કોઈને ખબર જ નથી પડી. ત્યાં સાથે રહેલા મહાપુરુષો અને સાથે રહેલા ગ્રામજનો કહેતા હતા કે જે દિવસે હરિહર સ્વામીને અમે દરિયાના એ જળની અંદર જ્યારે સમાધિ દેવા માટે ગયા ત્યારે કદાચ સ્વયં મહાદેવ પોતે એ દિગંબર સાધુના રૂપમાં આવેલા હતા. કહેવાય છે કે ભાતેલ ગામના રેલવે સ્ટેશનના એ રજિસ્ટરમાં જે કાંતિલાલ બનીને આવેલા ભગવાન મહાદેવ, એ મહાદેવના પોતાના હાથથી સિગ્નેચર કરેલું એ રજિસ્ટર રાજકોટ ડિવિઝનને યાદી સ્વરૂપે આપેલું છે. કેટલા દયાળુ ભગવાન. એક માણસ પ્રાર્થના કરે અને ભગવાન સાંભળે તો એક ભગવાન પ્રાર્થના કરે ભગવાન ન સાંભળે. ધાવણ કેરી ધારાએ ધારાએ ચાખો મે આજ કસુંબીનો રંગ. આ કસુંબી એટલે સંસ્કારની વાત છે. માએ એને દૂધ પીવડાવતા પણ હાલડા ગાયા અને એ હાલડામાં સંસ્કારની વાતો કરી છે, ભગવાનના ધર્મની વાતો કરી છે. આજ મને કહેવાનો એક અવસર મળ્યો એટલે કહું, બાળકને સંસ્કારનું સિંચન માં કરે છે. તમારે જો ધ્રુવ જેવું બાળક જોઈતો હોય તો એક વાત યાદ રાખજો, પોતાની જાતને સુનીતિ બનાવવી પડશે. સુનીતિ નહીં હોય તો ધ્રુવ નહીં જન્મે કોઈ દિવસ. બહુ સીધી વાત છે કે અવેડામાં કુવામાં હશે ને તો અવેડામાં આવશે. આ બહુ તમારી ભાષા. કુવામાં હોય તો અવેડામાં આવે. માની અંદર સંસ્કાર હોય તો દીકરામાં આવે, બાકી સંસ્કાર ના આવે. માં બરાબર ભીમ 11 ને ગોકુળ આઠમે ને બપોર વચ્ચે બેનપીણના ઘરે વહી જાય. તો પછી દીકરો ફાર્મ હાઉસમાં ગયો એમાં કઈ નવાય નથી. સાચું બોલજો, આમાં ભીમ 11 ની કેટલી લોકો રાહ જુઓ છો. હમણાં આવે છે ને ભીમ 11 છે, કેટલા લોકો રાહ જુઓ છો. અરે હું થોડો કહું તમને જુગાર રમવાની રાહ જુઓ, ભીમ 11 ના તહેવારની રાહ કહું છું. તમે પણ આવડું લઈ લીધું. હાવ ક્યાંક ક્યાંક આપણે છે. હા, આપણે ક્યાંક ક્યાંક હજી પડ્યું છે, મેં જોયું છે. સાવ નથી એવું નહીં. એક છોકરાને એની માએ ભણવા બેહાડ્યો. તમને કહું આ સંસ્કારની વાત. મામા સંસ્કાર હોય ને માની અંદર તો જ દીકરામાં આવે. હવે ધ્યાન રાખજો. છોકરાને ભણવા બેહાડ્યો, છોકરો 1 દી 2 દી ગયો, 8 દી થયા એટલે છોકરાને મા એની લેસન કરવા બેહાડે, પાટી પેન માગે, પાટી આપે, પેન નો આપે. 3-4 દિવસ પેન નો આપ્યા એટલે મા વિચાર મકડી આ રોજ પેન ખોઈને આવતું હશે. એકવાર ખબર પડી ગઈ આ પેન ખોઈ ન આવતો, ખાઈને આવે છે. આ પેન ખાઈ જાય છે, આ વતરાણાને ખાઈ જાય છે.
અને એ સમયે બરાબર માં જરાક મારી જેવી આક્રા સ્વભાવની હશે એટલે માસ્તરનો વારો કાઢવાટું તૈયાર થઈ બીજા દિવસે એક હાથમાં એને છોકરાનું બાવડું પકડ્યું અને એક હાથમાં છોકરાનું દફતર પકડ્યું અને ગામ વચ્ચે હળકતું ટીપણું નીકળ્યું. માસ્તર આવા છે, માસ્તર તેવા છે, માસ્તર ભણાવતા નથી, હરામનો પગાર લે છે, આવો છે, તેવું છે, ન બોલવાના શબ્દો બોલીને જાય છે. માસ્તર પાસે ગયા, માસ્તરને જેમ ફાવે ઉપાડ્યા હો. માસ્તર ચૂપ થઈ ગયા, કારણ એને ખબર હતી આ હળકતું ટીપણું છે અને આમાં જો હું બોલીશ અને શબ્દરૂપી આહુતિ પડશે તો વળી પાછું ભભૂકશે. માસ્તર ચૂપ રહ્યા. બેનને માંડ કરીને પાછા મોકલ્યા. એ કહે છે હું તમારા છોકરાને હું સમજાવી દઈશ, તમે ચિંતા કરો માં. તમારા છોકરાને હું સમજાવી દઈશ, હવે ઈ પેન નહીં ખાય. માંડ કરીને બેનને વળાવ્યા અને પછી માસ્તરે છોકરાને કીધું, હે છોકરા, આ પેન તું ખા અને ઠપકા અમારે સાંભળવા. મેં તને કોઈ દી પેન ખાવાનું કીધું? એ કે નહીં. તો તું પેન ખાવાનું શીખો ક્યાંથી? એ કે સાહેબ મારી બા ઘરે બેઠી બેઠી ભૂતડો ખાય તો હું પેન ન ખાઉં? જેની માં ભૂતડા ખાય એના દીકરા પેન ખાય. મારો કહેવાનો ભાવાર્થ હાસ્યની સાથે છે કે જ્યાં સુધી તમારા અંદર સંસ્કાર નહીં હોય ત્યાં સુધી દીકરાઓમાં સંસ્કારની અપેક્ષા ન રાખવી કોઈ દિવસ. પેટમાં પોઢીને સાંભળેલી બાલ રામ લખમણની વાત રે, શિવ રામ લખમણની વાત. માતાજીને મુખ ખેડીથી ઉડીએની ઊંઘ ખેડીથી શિવાજીને નીંદ ઝુલાવે, માતાજી જવાય ઝુલાવે. જ્યાં સુધી તમારી અંદર સંસ્કાર હશે ત્યાં સુધી તમારા દીકરાઓમાં સંસ્કાર આવશે. કારણ મહાપુરુષો કહે છે, કોઈ કવિ એમ કહે છે કે આ સંસ્કારો બજારમાં વેચાતા નથી મળતા, સંસ્કાર તો પરિવારમાંથી જ મળતા હોય છે. માટે પરિવાર સંસ્કારી હોવો જોઈએ તો સંતાનો ધ્રુવ જેવા થાય. બાકી સંસ્કાર નહીં હોય ને તમે જો દીકરા માટે ધ્યાન નહીં આપો એટલે તમારો દીકરો ધ્રુવ જેવો હશે તો ધુંધુકારી થઈ જાય એમાંથી. સંસ્કારની સાથે તમારી છરા એના ઉપર તમારી નજર પણ હોવી જોઈએ. આપણો બાળક છે એને ખાવું, પીવું, હરવું, ફરવું, ઓઢવું, સુખ સાહેબી નહીં એને તમે આપી દો, મારી ના નથી. એને સ્વતંત્રતા આપો, પણ એક વાત યાદ રાખજો, તમારી આપેલી સ્વતંત્રતા સ્વચ્છંદતામાં બદલાઈ ન જાય. આનું ધ્યાન રાખજો. તમારી આપેલી સ્વતંત્રતા સ્વચ્છંદતામાં ન બદલાવી જોઈએ. પણ થાય છે એવું કે અત્યારે આપેલી સ્વતંત્રતા હવે બાળકો સ્વચ્છંદતામાં અનુભવે છે ને એને પરિણમે છે. ગાડી આપી દે, મોબાઈલ આપી દે, પૈસા આપે એટલે ન કરવાના કામો કરે. ઘરેથી કહીને જાય હું સ્કૂલે જાઉં છું, કોલેજ જાઉં છું. કોલેજમાં જઈને જોઉં તો ખબર પડે હોય બગીચામાં, ગાર્ડનમાં જ હોય, ટોકીજમાં હોય. આની પાછળ જવાબદાર કોણ? આની પાછળ જવાબદાર એનો મા બાપ છે. સારી સ્કૂલમાં એડમિશન લઈ દેવાથી તમારા બાળકમાં સંસ્કાર નહીં આવે, પણ સારી સ્કૂલમાં એડમિશન લીધા પછી પણ એના ઉપર તમારી નજર હોવી આ બહુ મહત્વની વાત છે સાહેબ. સ્વતંત્રતાની વાત છે. સ્વતંત્રતા આપો, મારી કોઈ ના નથી. અત્યારના સમય પ્રમાણે ખૂબ આનંદ કરાવો, પણ એ સ્વતંત્રતા સ્વચ્છંદતામાં બદલાઈ ન જાય ને એટલી પણ ધ્યાન રાખજો. સ્વતંત્રતાને આપજો. ધ્રુવજી મહારાજ આવ્યા છે. ધ્રુવજી મહારાજ ત્યારબાદ ઉત્તાનપાદ રાજા સુનિતને સાથે લઈ અને તીર્થ ક્ષેત્રમાં ચાલ્યા ગયા છે. ધ્રુવજી મહારાજ રાજ કરે છે. ભગવાને શું કામ રાજા બનાવ્યો? તો કહે છે યથા રાજા તથા પ્રજા. જેવો રાજા હોય એવી પ્રજા થાય. યથા રાજા તથા પ્રજા, એટલા માટે એને રાજા બનાવ્યો. ત્યારબાદ ધ્રુવજી મહારાજનું શિશુમાર પ્રજાપતિની ભ્રમી નામની કન્યા સાથે લગ્ન થયા. 36,000 વર્ષનું રાજ્ય કર્યું અને એ રાજ્ય કર્યા પછી જ્યારે પોતાના ઉત્તરાધિકારીઓને રાજગાદી સોંપી દઈ અને પોતે જ્યારે જંગલમાં જાય છે, જંગલને કિનારેથી નીકળતા ગંગાના કિનારે ગયા. ઋષિકેશમાં જ્યાં સ્વર્ગાશ્રમ છે ત્યાં સ્વર્ગાશ્રમની અંદર જઈ અને જ્યારે બેઠા છે પણ ભગવાનનું તપ કરવા જાય છે, પણ ગંગા ખળખળ વહે છે એટલે તપમાં ધ્યાન લાગ્યું નહીં. ધ્રુવજી મહારાજ ચાલતા થયા એટલે ગંગા પ્રગટ થયા અને કહે છે ભક્તરાજ ક્યાં જાઓ છો તમે? ક્યાં ચાલ્યા તમે? ગંગા, અહીંયા બહુ તારા વેણનો અવાજ આવે છે, માટે હું કોઈ અન્ય જગ્યાએ જઈ અને હું તપ કરું. મારું ધ્યાન અહીંયા તપમાં લાગતું નથી. ગંગાજી કહે છે ભક્તરાજ, તમારા જેવો ભગવાનનો ભક્ત જો મારો કિનારો છોડીને જાય ને તો મારું મહાત્મય ઘટી જાય. માટે એક કામ કરો, તમારે કિનારો છોડીને જવાની જરૂર નથી. હું જ મારા વેણને શાંત કરી દઉં છું.
અને એ સમયે ગંગાજી એકદમ શાંત થયા. ભક્તરાજ ધ્રુવજી મહારાજ ત્યાં બેઠા છે. સમય થયો અને મૃત્યુને પગથિયું બનાવી ભગવાન વિષ્ણુના જ્યારે પાર્ષદો લેવા આવ્યા, એ પાર્ષદોની સાથે જ્યારે વિમાનમાં બેસીને જાય છે, એટલે વળી પાછું ધ્રુવે માંગ્યું. ધ્રુવજી મહારાજ રડ્યા છે અને રડતા સમયે પાર્ષદોએ પ્રશ્ન કર્યો, ભક્તરાજ શું થયું, શા માટે રડો છો? ત્યારે ધ્રુવજી બોલ્યા છે, મારી માને જો મુક્તિ ન મળી હોય તો મારે સ્વર્ગમાં આવવું નથી, માને મુક્તિ પહેલા અપાવી. અને ત્યારે ભક્તરાજને કહે છે, જુઓ ભક્તરાજ, આગળના વિમાનમાં તમે નજર કરો, તમારી માતા સુનીતિને લઈ અને ભગવાનના પાર્ષદો જાય છે. કારણ ધ્રુવ જેવો બાળક જેને મળે ને એના મા બાપને સ્વર્ગ જ મળે, એમાં કોઈ પણ પ્રકારનો સંશય નથી. સંસ્કારી દીકરો હોય તો એના મા બાપને સ્વર્ગ મળે, ધાર્મિક હોય તો એના મા બાપને સ્વર્ગ મળે, એમાં કોઈ સંશય નથી. બાકી ધુંધુકારી જેવો થાય તો સ્વર્ગ મળ્યું હોય ત્યાંથી ઉપાડીને વળી નરકમાં નાખે. પણ ધ્રુવ જેવો દીકરો મળે તો એ દીકરો આ દુનિયામાં મા બાપને સ્વર્ગની પ્રાપ્તિ કરાવે. આ ધ્રુવ ચરિત્રની કથા એમ બતાવે છે, 5 વર્ષનો ભગવાનને મેળવવા માટે થઈને બાળક નીકળી પડ્યો. બહુ મુખ્ય સંદેશો આપ્યો, ભગવાનની ભક્તિ કરવા માટે કોઈ પણ જાતની ઉંમર નથી હોતી સાહેબ. ભગવાનની ભક્તિ માટે ઉંમર ન હોય. ભગવાનની ભક્તિ માટે તો માત્ર ભાવ હોવો જોઈએ. ભાવ જાગે અને ભગવાનની ભક્તિ થાય. પણ આપણે તો મનમાં એક ઘરી ગયું છે, ગૌઠા થાવું ને તઈ હવે જાત્રા કરશું ને તઈ ભગવાનના નામ લેશું, અત્યારે કમાઈ લે. અરે ઘરડા થાશું કે નહીં કોને ખબર છે. બાળપણમાં ઘણો ફેર છે, કોને બાળપણ કહેવાય જો. બાળપણમાં ઘણો ફેર છે, કોને બાળપણ કહેવાય જો. બાળપણમાં ધ્રુવજીને હરી મળ્યા રે, એને બાળપણ કહેવાય જો. બાળપણમાં ધ્રુવજીને હરી મળ્યા રે, બાળપણ કહેવાય જો. બચપણમાં પ્રહલાદને નૃસિંહ મળ્યા રે, એને બચપણ કહેવાય જો. બચપણમાં પ્રહલાદને નૃસિંહ મળ્યા રે, બચપણ કહેવાય જો. બચપણમાં પ્રહલાદને નૃસિંહ મળ્યા છે. આપણે તો 80 વર્ષ વયા જાય તો કોઈ દી આપણને હારા સંત ન મળે. ઈશ્વરની પ્રાપ્તિ કરજો, ભગવાનના નામનો આશ્રય કરજો. આ કથા બતાવી અને અંતમાં ચતુર્થ સ્કંદમાં ભગવાન રાજા બનીને આવ્યા. ભગવાન પૃથુ રાજા બન્યા. શા માટે? તો કહે છે રાજાનો ધર્મ શું છે એ બતાવવા માટે ભગવાન પૃથુ બન્યા છે. ભગવાન રાજા બન્યા. રાજાનો મૂળ ધર્મ છે પ્રજાના સુખમાં સુખી થવું અને પ્રજાના દુઃખમાં દુઃખી થવું. આ રાજાનો મૂળ ધંધો, એ મૂળ એનો ધ્યેય હોવો જોઈએ. આપણું થઈ જાય પછી પ્રજાનું જે થવું હોય તે થાય, એ રાજા યોગ્ય નથી. એટલા માટે ભગવાને રાજાનો ધર્મ બતાવવા માટે ભગવાન રાજા બન્યા છે. એ પૃથુ ચરિત્રની કથા બતાવી અને ત્યારબાદ મોક્ષ પ્રકરણની કથા બતાવી. પુરંજન આખ્યા. પુરંજન એટલે જે જીવાત્મા ભગવાનથી જુદો પડ્યો છે એ પુરંજન છે. પુર અંજન છે એ પુરંજન આત્મા, એની કથા બતાવી અને ચતુર્થ સ્કંદની પૂર્ણાહુતિ કરી. પંચમ સ્કંદમાં પ્રવેશ કરાયો અને પંચમ સ્કંદની કથામાં પ્રવેશ કરાવતો ભગવાન બાદરાયણ બોલ્યા છે. ભગવાન વેદવ્યાસ લખે છે, અહો અમીશા કિમકારી શોભનમ પ્રસન્ન એષાં સ્વિદુતમ સ્વયં હરિ યેર જન્મ લબ્ધા નૃષભારતાજિરે યેર જન્મ લબ્ધા નૃષભારતાજિરે મુકુંદ સેવો પયિકમ સ્પૃહાહીના મુકુંદ સેવો પયિકમ સ્પૃહાહીના અહો અમીશામ કિમકારી શોભનમ. પંચમ સ્કંદની શરૂઆત
અને એ સમયે રાજા પરીક્ષિત ભગવાન સુખદેવને પ્રશ્ન કરે છે, બાપજી, પ્રિય વ્રતો ભાગવત આત્મા રામ કથમ મુને ગૃહે રમત યન્મૂલ કર્મ બંધ પરાભવ. મહારાજ, મારા મનની અંદર સંશય થાય છે. સંશયોયમ મહાન બ્રહ્મમંડારાગાર સુતાદિષુ સક્કસ્ય યત સિદ્ધ ધર્મ કૃષ્ણે ચ મતિરસ્તા. મહારાજ, મારા મનની અંદર શંકા ઉદ્ભવે છે કે મનુ મહારાજના દીકરા પ્રિયવ્રત તો ભગવાનના પરમ ભક્ત હતા, પરમ ભગવદીય હતા, છતાં પણ એણે આત્મારામ પુરુષ છે, છતાં પણ એણે આ સંસારનો સ્વીકાર શા માટે કર્યો? આ સંસાર શા માટે સ્વીકાર્યો? આ કથા જરા મને વિસ્તારથી કઈ બતાવો. સાંભળો રાજા. પ્રિયવ્રત મહારાજ જ્યારે સંસાર નહોતા સ્વીકારતા એ સમયે બ્રહ્માજીએ એમને ઉપદેશ કર્યો છે કે હે રાજા, તમે હવે આ સંસારનો તમે સ્વીકાર કરો, આ સંસારને તમે સ્વીકારી લો, ગ્રહસ્થી બનો. પ્રિયવ્રત મહારાજ કહે છે, મહારાજ, ગ્રહસ્થાશ્રમ તો એક કિલ્લો છે, એક બંધન છે, મારે બંધન નથી જોઈતું. ભગવાન બ્રહ્મા કહે છે, અરે રાજા, સંસાર એ બંધન નહીં, સંસાર એ તો ષડશત્રુઓને જીતવા માટેનો એક કિલ્લો છે. કામ, ક્રોધ, લોભ, મદ, મોહ અને ઈર્ષા, આ ષડ રીપોને જીતવા માટેનો એકમાત્ર કિલ્લો છે, એકમાત્ર કિલ્લો છે. એટલા માટે તમે આ સંસાર બંધન નહીં, સંસાર એક ષડશત્રુને જીતવા માટેનો કિલ્લો છે, માટે તમે સંસારનો સ્વીકાર કરો. અરે તમે નજર તો કરો આ દુનિયામાં, મોટા મોટા ઋષિ મુનિઓ પણ સંસારી હતા. ગૌતમ, કરદમ, કશ્યપ, અત્રિ, આ બધા મહાપુરુષો, મહાઋષિઓ છે, છતાં પણ એ સંસારી હતા. અરે એની ક્યાં કરો છો? કબીર મહારાજ સ્વયં ઘરમાં રહીને જેને ભગવાનને ભજ્યા છે, એ કબીર પણ સંસારી છે. કબીર પણ સંસારી છે. કબીર મહારાજ સંસારી થયા છે. સંસારમાં રહીને પણ ભગવાનને ભજી શકાય. સંસારને છોડી અને કદાચ ભગવાન નહીં મળે, પણ ઘરમાં રહીને પણ જો સંસાર છૂટી જાય તો ભગવાન મળી જાય. મેં ગઈકાલે એક વાત કરી હતી, ખબર છે? રાજા ભરતુહરીની 92 લાખ માળોનો ધણી રાજા ભરતુહરી છોડીને વયો ગયો. ખાલી ઘર મૂક્યું, મનમાંથી ઘર ન ગયું, મનમાં ઘર કરી ગયું. સાહેબ, ઘર ન ગયું. આ સંસારી જીવડો. પ્રિયવ્રત મહારાજને સમજાવ્યા એટલે પ્રિયવ્રત મહારાજે બ્રહ્માના કહેવાથી લગ્ન કર્યા અને એ સંસારની અંદર, એ દાંપત્ય જીવનની અંદર એમને 10 દીકરાઓ થયા છે. એમાં 3 દીકરાઓ વિરક્ત રહ્યા, જેને સંસારનો સ્વીકાર ન કર્યો. 3 દીકરાઓ વિરક્ત રહ્યા અને ત્યારબાદ 7 જે દીકરાઓ છે એને એક એક દીપનું રાજ્ય આપ્યું છે. એમાં જંબુદીપના રાજા આગનિદ્ધ થયા. આગનિદ્ધ ત્યાં પૂર્વચિતિ નામની અપ્સરાથી નાભી નામનો દીકરો થયો અને એ નાભીના લગ્ન મેરુની દીકરી મેરુપુત્રી સાથે થયા અને એમણે ભગવાનનું યજન કર્યું અને યજન દ્વારા એમને ત્યાં સ્વયં ભગવાન સાક્ષાત ઋષભદેવજી મહારાજ પધાર્યા. બોલીએ ઋષભદેવજી મહારાજ કી. ઋષભદેવજી મહારાજનું પ્રાગટ્ય થયું. આ ઋષભદેવજી મહારાજે સંસારનો સ્વીકાર કર્યો. સંસારનો સ્વીકાર કર્યા બાદ ઋષભદેવજી મહારાજે સમય આવ્યો એટલે પોતાના ઉત્તરાધિકારીઓને રાજગાદી સોંપી દઈ, પોતાનું રાજ્ય સોંપી દઈ અને તેઓ પણ નીકળી પડ્યા. ઋષભદેવજી મહારાજનું પ્રાગટ્ય શા માટે? નિવૃત્તિનો માર્ગ બતાવવા માટે. જે સમયે જે કામ સારું લાગતું હોય ને એ સમયે એ કામ માણસે કરી લેવું જોઈએ. જે સમયમાં જે કામ શોભે એ કામ કરાય. આપણી આવરદાના 4 વિભાગો પાડ્યા છે. આપણી આવરદા મનુષ્યને કેટલા વર્ષની આવરદા છે? 100 વર્ષની.
આ 100 વર્ષની 4 ભાગ પાડ્યા છે, ચાર પ્રકારમાં ડિવાઈડ કર્યા. 25 વર્ષના 4 વિભાગો પાડ્યા. 1 વર્ષથી 25 વર્ષ, 26 થી 50, 51 થી 75, 76 થી 100. હવે સમજો આમાં શું કરવાનું આ 100 વર્ષમાં. જો કે હવે તો આપણા પદાર્થો ખાવા પીવાની રેકી ટેકી ગઈ, ન ખાવાના પદાર્થો ખાવા માંડ્યા એટલે માણસની આવરદા આપોઆપ ઘટી ગઈ. આવરદા ઘટી એટલું નહીં હો, માણસની હાઈટ ઘટી ગઈ છે. હા, આ યાદ રાખજો. આજનું વિજ્ઞાન એમ કહે છે કે આમલીનું પાણી અને ગરમ મસાલો ભેગો કરીને ખાવ એટલે સીધી જ બ્લડના ઝીંક ઉપર અસર કરે અને માણસની હાઈટ ઘટાડે. તમે પેલાના જુઓ, એને કોઈ દી બર્ગર પીઝા નહોતા ખાતા, એને કોઈ દી મંચુરિયન નહોતા ખાતા, એટલે એને બધાની હાઈટ જુઓ 5 ફૂટથી અપજ હતી. આ બર્ગર પીઝા અને મંચુરિયન આવી ગયા ને એમાં માણસની હાઈટ ઘટી ગઈ. આ 5 ફૂટનો 5.5 ફૂટનો હતો, ત્યાંથી આવી ગયો 4 ફૂટ 4.5 ફૂટે. આ મને એમ થાય છે આ રોજ આ માણસની હાઈટ ઘટતી જાય છે. આ એક દી બધા ફૂટના થઈ જાવું તો આ ટ્રેક્ટર ને આ મર્સિડીઝ ને આ ઇનોવા હાંકશે કોણ? આ પગ નહીં આંબે કોણ હાંકશે? પછી અપગ નહીં હોય તો એક્ટિવામાં સાઈડના વ્હીલ નખાવા પડશે. ક્યાં જશે? ન ખાવાના પદાર્થો ખાધા. એને પાણીપુરી વાળાની લારીએ જઈને એને શાકભાજી લેવા જઈને એટલે શાકભાજી પછી દેખાય, પેલા ઓલો ભાઈઓ દેખાય. પેલા ઈ દેખાય આપણને. હાલ ને 5 રૂપિયા ખાઈ લો પછી શાક લઉં એટલે હરખું ગોતવાની મજા આવે. શાક ઓલું પાણીપુરીનો ટેસ્ટ હોય ને. જીવનમાં સુખી થવું હોય ને તો 3 વાત યાદ રાખજો. જ્યાં ત્યાં ન ખાવું, જ્યારે ને ત્યારે ન ખાવું અને જેન તે ન ખાવું. પુષ્ટિ સંપ્રદાયમાં શ્રીમદ વલ્લભાચાર્ય મહારાજ કહે છે ભોજનમાં 3 વસ્તુઓની ખાતરી કરવી. પહેલી વાત તો પવિત્ર સ્થાનમાં બનેલું ભોજન ખાવું. બીજી વાત પવિત્ર ભોજન જમવું, સાત્વિક ભોજન જમવું. અને ત્રીજી વાત પવિત્ર માણસના હાથે બનેલું ભોજન જમવું. આ 3 વાત પુષ્ટિ સંપ્રદાય કહે છે. હવેલી સંપ્રદાય કહે છે જ્યાં ત્યાં ન ખાઈ લેવું, જ્યારે ત્યારે ન ખાવું અને જેન તે ન ખાવું. મને તો બેનોને એ વાતનું હસવું આવે. એ પાણીપુરી ખાઈ લે ને પછી તીખી લાગે ને પછી હું કે હે ભાઈ આ પાણી ક્યાં છે? એટલે ઓલો પાણી બતાવે, જો આ ટીપ ભરી. એ નહીં કે મિનરલ નું નથી. તો ઓલા એ જો હાથ અડધો બોલીને દેતો તો મિનરલ હતું. એ ખાતા જાય ને વળી પાછા કહેતા જાય એ ભાઈ બડી બડી મોટી મોટી પૂરી દેના. ઘડી કી હિન્દી પાછી થઈ જાય. એની મજા છે. મોઢામાં પાણીપુરી નાખે, અડધું પાણી મોઢાની બહાર નીકળે, એમાં તીખું મરચું આવી ગયું હોય તો આંખમાંથી પાણી જાય ને. પણ યોગ્ય સમય થાય તો ભલે પાણીપુરી ખાવ, વાંધો નથી, ઘરે બનાવીને ખાવ, બહાર ખાવ, મને કોઈ વાંધો નહીં, તમારું જીવન છે. પણ યોગ્ય સમય થાય તો પછી પાણીપુરી બંધ કરી દેવી. હા, મોઢામાં દાંત ન હોય ને પછી પાણીપુરી ખાવા ન જવાય. હા, અને મોઢામાં દાંત ન હોય ની પાણીપુરી ખાતો એટલે એની સામે કોઈ દી ઊભું ન રહેવું. અનુભવ કરો તો એકવાર. મોઢામાં દાંત ન હોય ને પાણીપુરી ખાવા જાય, આમ દબાવો, સીધી પિચકારી માથે. એટલે યથાયોગ્ય સમય પાણીપુરી મૂકી દેવી. પાણીપુરી નહીં સાહેબ, બધી વસ્તુનો યથાયોગ્ય સમય જ એનો ઉપયોગ થાય તો સારી લાગે. 1 વર્ષથી 25 વર્ષ તમારે સરસ્વતી નદીના કિનારે રહેવાનું. 4 નદીઓ બતાવી છે. યાદ રાખજો, 4 અવસ્થા, 4 નદીઓ અને 4 તમારા પ્રકાર બતાવ્યા, 4 પહાડો બતાવ્યા છે. પહેલી વાત, 1 વર્ષથી 25 વર્ષ તમારે સરસ્વતી નદીના કિનારે રહેવાનું. 25 વર્ષ સુધીમાં જેટલું ભણવું હોય એટલું ભણી લેવાય. પછી 50 વર્ષ સુધી ભણવા ન બેહાય. એ તો સરકાર તો ચાલુ કરે, એની બિચારાની ઈચ્છા હતી કે આ જગતનો તમામ જીવાતમાં ભણે, એટલે એને ચાલુ કર્યું હતું પ્રૌઢ શિક્ષણ. હવારે દીકરાનો દીકરો ભણવા જાય અને સાંજે દાદા ઉપડે. પછી પાકા ઘડે કોઈ દી કાંઠા ચડે નહીં. ભણવું જ હોય તો લઘુ વયમાં, એટલે નાની ઉંમરમાં ભણી લેવાય. એટલે 7મા ધોરણમાં પ્રાથમિક શાળામાં કવિતા આવતી, વિચાર્યું નહીં લઘુ વયમાં પછી વિદ્યા ભણાથી શું. વિચાર્યું નહીં લઘુ વયમાં પછી વિદ્યા ભણાથી શું. સુકાણા મૂલ સૃષ્ટિ તણા પછી વૃષ્ટિ થયાથી શું. યથાયોગ્ય સમય બધી વસ્તુ કામ આવે.
યથા યોગ્ય સમયે જ વસ્તુ કામ આવે. તમે ખેતરમાં દાણા વાવી દો અને વરસાદની રાહ જોવો અને ખેતરમાં વાવેલા દાણા બધા દાણા ફૂટી જાય અને બળી જાય અને પછી મુશળધાર અનરાધાર વરસાદ થાય. શું કામનો? સુકાણા મોલ સૃષ્ટિ તણા પછી વૃષ્ટિ થયા.